હલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે ગુડ આફ્ટરનૂન જ કહેવાય, કેમ કે 7 વાગે આપણે વ્લોગ ચાલુ કરી છે અને તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આજે વ્લોગમાં શું નવીન છે. અને આજ આપણે 10 એવા ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સરને મેસેજ કર્યું જે માણસ જાણીતા હોય અને જે વ્લોગ કે યુટ્યુબ ચલાવતા હોય અને જે રીલ બનાવતા હોય, 10 એવા ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સરને આપણે મેસેજ કરશું અને જોશું કે શું એ આપણી ચેનલ યુટ્યુબ ચેનલ રહી અને સબસ્ક્રાઈબ કરે છે કે નહીં. તો ચાલો ગઈશ, આપણે આપણા ઇન્સ્ટાગ્રામના પેજ પર મળીએ. આપણે નીલભાઈની આઈડી ખોલીને મેસેજ નાખી દીધો છે. તમે પોઝ કરીને મેસેજ વાંચી લેજો. અને યુટ્યુબ આઈડી પણ નાખી દીધી છે. પછી આપણે ખોલી છે જેક્સભાઈની આઈડી અને એને પણ એ જ મેસેજ નાખી દીધો છે. અને પછી આપણે ખોલી છે ધમુભાઈની આઈડી અને એમાં પણ આપણે એ જ મેસેજ નાખી દીધો છે અને યુટ્યુબ આઈડી નાખી છે. પછી આપણે ભરતભાઈ આહિરની આઈડી ખોલીને એ જ મેસેજ નાખ્યો છે. અને પછી આપણે મોહિતભાઈની આઈડી ખોલી અને આપણી યુટ્યુબ ચેનલને બધું વાંચી લેજો શું શું લખ્યું છે. પોઝ પથુભાઈની આઈડી ખોલીને પણ એ જ મેસેજ નાખ્યો છે, જે બધાને મેસેજ નાખ્યો છે અને આઈડી પણ નાખી દીધી છે આપણે. પછી પ્રદીપ વ્લોગર્સને પણ આપણે એ જ મેસેજ નાખી દીધો છે. આપણે એના બધા વ્લોગ જોઈ છીએ. પછી આપણે જયેશભાઈની આઈડી ખોલી અને બધાને એ જે મેસેજ નાખી છે એ જયેશભાઈને પણ નાખી દીધો છે. પછી આપણે બગડા બાપુની આઈડી ખોલી છે અને તેમાં પણ એ જ બધા મેસેજ નાખ્યા છે, તમે જોઈ લેજો. અને પછી આપણે જેડીની આઈડી ખોલી અને એમાં પણ એ જ મેસેજ નાખ્યા છે, તમે જોઈ લો બધાના મેસેજ. ટુકડાઓ તો આપણે બધા ઇન્ફ્લુએન્સરને મેસેજ કરી દીધો છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ નાખી દીધી છે, તમે જોઈ છે લગભગ તો. અને આપણે પાર્ટ 2 મેકશું જેમાં કોણ કોણ જવાબ આપે છે. અત્યારે તો આપણે બધા ઇન્ફ્લુએન્સરને મેસેજ કરી દીધો છે. તમને શું લાગે ગાઈસ કે મેસેજનો રિપ્લાય આવશે? શું સબસ્ક્રાઈબ કરશે ગાઈસ? શું લાગે છે તમને એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણી ઇન્સ્ટાગ્રામમાં જે રીલ મેકી એમાં બધાને ટેગ કરી દેજો ગાઈસ, ભૂલતા નહીં. આપણે મળીએ પાર્ટ 2માં.